તો હવે એક ફ્રીમાં ઓફર છે આપણે, તો હવે કદાચ કાલના વ્લોગમાં આપશું આપણે. આપણા ઉડી નહીં છે બરાબર, એના વિશે તમને કહી દઉં નહીં તો પછી જેટલી આપણે કહેતું રહેશું એટલું ફેર પડશે. એક આપણે ઉડીનો ઓર્ડર કરવાનો હોય બરાબર. ઓર્ડર એટલે હાલ તો ભલે થઈ જાય ચાલુ, એનો વાંધો નહીં, પણ ગમે ત્યારે આપણે એ ઓર્ડર કરશું કે ભાઈ જેના છોકરો હોય કે છોકરી હોય, જેના મા બાપ ના હોય બરાબર, અને એમની આર્થિક પરિસ્થિતિ આપણે નબળી હોય બરાબર, અને હું બધું પ્રૂફ ચેક કરીશ કે ભાઈ એમનું આ રેશન કાર્ડ મોકલો મને, પછી કહીશ કે તમારા નામે જમીન હોય તો જમીનનો ઉતારો મોકલો, શું કે એમાં ચેક કરીએ આપણે કના કના નામ છે બરાબર. એટલે હું પ્રૂફ ચેક કરીશ અને મને લાગશે કે આ આમનો ઓર્ડર કરવા જેવો હોય તો જ હું કરીશ, અને એ ઓર્ડર કરવામાં આવશે એકદમ ફ્રી બરાબર. જો છોકરી હોય તો એની એન્ટ્રી આપણે ફ્રીમાં કરી આલશું, જે રાતે આપણે રાસ ગરબા હોય એમાં બરાબર. અને છોકરો હોય તો આપણે યોગ્ય લાગશે કે ભાઈ આનું આપણે ઓર્ડર કરવા જેવું હોય, હું એવું લાગશે તો રૂબરૂ આવીને ચેક કરીશ બરાબર, અને 2-5 જણાને પૂછીશ કે ભાઈ આને જરૂર છે કે નહીં, તો જ આપણે ઓર્ડર કરશું. બાકી તો લોટ પબ્લિક પડી છે કે ભાઈ અમારા ઓર્ડર કરો, અમારા મા બાપ નહીં, અમારા આમ નહીં, એવી રીતના ઓર્ડર નહીં થાય. આપણને યોગ્ય લાગશે કે ભાઈ આ ભાઈ જેન્યુઅલ છે અને છોકરો મહેનતુ છે બરાબર, અને એનો ઓર્ડર કરવા જેવો હોય તો જ આપણે ઓડીનો ઓર્ડર કરશું બરાબર. એટલે કોઈ બી એવો હોય તો આ આપણો વ્લોગ એને મોકલી દીજો અને શેર કરી દીજો, જેથી કરીને જરૂરિયાતમંદ કોઈ હોય અને જેના મા બાપ ના હોય અને થોડી આર્થિક પરિસ્થિતિ એની નબળી હોય તો આપણો આ વ્લોગ હેલ્પફુલ થાય અને એનો ઓર્ડર સક્સેસફુલી થઈ જાય બરાબર, ભગવાનની દયાથી. તો એવું કોઈ હોય તો એને ખાલી આ વિડીયો આપણે શેર કરી દીજો બરાબર. ઓર્ડર અજમાનો ઓર્ડર આવી ગયો હતો. ડાખરું આવવા દઈએ આપણે, એટલે આ ચાયણો ભરી ના રહે આગળનો બરાબર. આમાં થોડું ડાખરું આવે ને, થોડું આવે, બહુ નહીં આવે. થોડુંક આવે, બહુ નહીં આવે બરાબર. એનું ડાકરું આવે ને એટલે થોડુંક આ ચાયણો ઓછો ભરાય, બહુ ના ભરાય. બાકી આગળ આ રીતના રિઝલ્ટ છે, કંઈક થોડું ડાકરું આવવા દેવું પડે અજમામાં બરાબર. અજમો હે અજમો. આમને શું અહીં પારિયા ઉપર કર્યો હતો, વચમાં જીરું હતું, જોઈ શકો, અને પારિયા ઉપર અજમો કર્યો હતો. અને આ બાજુ હું ગયો હતો ઘોડા જીરું કાઢવા બરાબર. એટલે આજની વાત કરું તો સવારે આપણે શંકરેશ્વર ગયા હતા, થોડું કામ હતું, બાઇક લઈને ગયા હતા બરાબર. અને પછી બપોરે ઘરે આવ્યા, બપોરે પછી જમીન પછી થોડો આરામ કર્યો એસીમાં બરાબર. એવી નીંદર આવીને હમણાં 2 દાડા 3 દાડા તો એસીમાં હોવાતું જ નહોતું, અને કામ બરાબર. એટલે પછી એક ઓર્ડર હતો 2 દાડાનો ઓર્ડર મારે જવાતું નહોતું. પછી કોળાજીરાનો ઓર્ડર પતાવ્યો આજ બરાબર, કમ્પ્લીટ પતાવી દીધું. અને વર્તા અહીંથી અમને 2-3 દાડા 4 દાડા પહેલાં મને કીધું હતું કે અજમો કાઢવો હોય, એટલે આપણે અજમો કાઢવા આવી ગયા હતા આજ. થોડું ડાકરું આવે અને આ ડાકરું બંધ કરવું તો થઈ જાય, થોડી હવા વધારે તો બંધ થઈ જાય, થોડું તો ચાલે બરાબર. અજમો કંઈક આ રીતના હે.
હવે અજમાનો ભાવ એમ તો સારો હે, કેટલો હોય ખબર નહીં આપણને. ઉડીને આવે બધું. રેસની વાત કરી દઉં તમને. પારિયા ઉપર કર્યો તો અમને અજમો, બરાબર. વાયરો આમનો હે, નાનો ચાયણો એટલે ઓલા મેં આવે થોડું થોડું, બરાબર. રેસ બહારનું હે, થોડો ઓછો કરવો તો કરી નાખીએ તો ચાલે. 11:30-12 રેસ રાખવાનો, બરાબર. અને નકરા 540 માં હેડે છે, 540 માં નહીં હેડતું, બરાબર. તો હવે અજમાના સેટિંગની વાત કરું તો સેટિંગમાં એવું છે કે આપણે જે ઘોડાજીરું કાઢીને આવ્યા એમાં ને એમાં અજમો કાઢીએ. ઘોડાજીરાના સેટિંગનો આપણે વિડીયો જોઈ લીજો તમે. ઘોડાજીરાના સેટિંગનો આપણે વિડીયો જોઈ લીજો. એ વિડીયોમાં આપણે બધું ડિટેલમાં માહિતી આપી છે કે ઈસબગુલ કે ઘોડાજીરાનું સેટિંગ કેવી રીતના કરવું. તો આપણે આગળનો ચાણો લગાવેલો 2.2નો, બરાબર. બાકી બીજું એજીટી છે, 62નું કટર છે. ઉપરનો ચાયણો 9.5નો છે, નીચેનો ચાયણો આપણે જે 5.5નો છે, આગળનો ચાયણો આપણે 2.2નો છે. પાંખિયા નાના છે. અજમો અજમો નો ચાણો લગાવેલો હોય. ઘોડાજીરાનો જે ચાયણો આવે 2.2નો એ લગાવેલો હોય, બરાબર. થોડો રેસ ઓછો રાખ્યો હોય, ડાંકરું આવે એનો વાંધો નહીં, દાણો ચડી જાય. એ તો આમ કરી નાખો ને તમે એટલે ખબર ના પડે. જો ઓછું કહેવાય બહુ, એટલે બધું ડાંકરું નાખે. અજમો કંઈક આ રીતના હે પાકમાં. એટલે અજમાનું સેટિંગ તો એ રીતના જ છે. આપણે ઘોડાજીરું કાઢ્યું હોય એમ અને એમાં અજમો નીકળી જાય, બરાબર. બાકી બીજું કંઈ ચેન્જ કરવાનું હોતું નહીં, એટલે હાલ્યા રાખે, બરાબર. ઘોડાજીરામાં જ અજમો નીકળી જાય. ઘોડાજીરું કહો, ઈસબગુલ કહો, બરાબર. એટલે એમ અને એમાં અજમો નીકળી જાય. એટલે હવે જોઈએ જેવા ઓર્ડર રહે. અમુક ઓર્ડર નોંધાય, અમુક ઓર્ડર કેન્સલ થાય, બરાબર. ઓડી ગાડીના અને હલરના આપણે અજમાના ઓર્ડર આવશે કદાચ, જો તો વળી જાશું. અજમા તો ઓછા હે, પણ કોક કોક હોય આવા તો વળી જઈ આવશું, બરાબર. એટલે જોઈ શકો છો કંઈક આ રીતના હે. એટલે ઓડી ગાડીના ઓર્ડર નોંધાવતા રહેજો, આવી જાવ આપણે, બરાબર. ઓર્ડર કરવા. બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો, બરાબર. લાઇક કરી દેજો, શેર કરતા રહેજો વિડીયો.